12 મહિના સચવાય અને મન થાય ત્યારે તળીને ખાઈ શકીએ તેવી ગુંદાની સુકવણી બનાવીએ. તો 500 ગ્રામ ગુંદાને દાંડીથી અલગ કરી દરેક ગુંદાને દસ્તા વડે પ્રેસ કરી અને ટુકડા કરી લેવાના. અંદરથી બીજ અલગ કાઢી લેવા. બીજ કાઢેલા બધા ગુંદામાં 1 ટેબલસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન હળદર પાવડર મિક્સ કર્યા પછી તેમાં 1 ગ્લાસ ખાટી છાશ ઉમેરી ગુંદાને આ છાશમાં 8 થી 10 કલાક પલાળવાના. 10 કલાક પછી પલળેલા ગુંદામાં હળદર મીઠું ચડી અને ચીકાશ ઓછી થઈ ગઈ હશે તો ગળણીથી આ ગુંદાને ગાળી છાશ અલગ કરી લેવાની. ગુંદાને તડકામાં કોટનના કપડા પર 1 કે 2 દિવસ ફેલાવી અને સૂકવી દેવાના. સુકાઈ ગયેલા આવા કડક ખરખરિયા બની અને તૈયાર થઈ. આ બનેલા ખરખરિયા ગુંદાને એટલે કે સુકવણીને એરટાઈટ કાચના જારમાં ભરી અને રાખો ને તો આખું વરસ સાચવી શકાય. અને જ્યારે પણ મન થાય ને ત્યારે બસ આ ગુંદાની સુકવણીને તેલમાં તળો એટલે તળેલા ગુંદા તૈયાર. ઉપરથી મીઠું, લાલ મરચું પાવડર અને હિંગ ભભરાવી અને ખાઓ ને એટલે ગમે તે થાળીનો સ્વાદ વધારી દેશે.